સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદના આપ્યા સંકેત. અમદાવાદ, ગાંધીનગરમાં આજથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. વરસાદની સાથે સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાત્રિના 12 થી 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ. સુરતના પલસાણામાં રાત્રે 2 કલાકમાં 3 ઇંચ તો મહુવામાં 2.5 ઇંચ વરસાદ. તાપીના વ્યારામાં અને બારડોલીમાં 1.5 ઇંચ વરસાદથી પાણી. વાલોડ, સૂત્રાપાડા, ઉમરગામમાં પણ 1 થી 1.25 ઇંચ સુધીનો વરસાદ. ચોમાસાના અતિ મહત્વના ગણાતા જુલાઈ મહિનામાં પણ સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા. અલ નીનોના કારણે જૂનમાં સામાન્યથી 40% ઓછો વરસાદ. વર્ષ 2014 પછીનો જૂન મહિનાનો સૌથી ઓછો વરસાદ. ઓછા વરસાદથી ખરીફ પાક પર જોખમ. જૂન મહિનો કોરો ધાકોર ગયા બાદ જુલાઈના પ્રારંભે જ મધ્ય ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી. અંકલેશ્વર, હાંસોટમાં 8.5 ઇંચ વરસાદ તો છોટાઉદેપુરના નસવાડીમાં 1 ઇંચ. ક્વાંટના કરંજવાંટ ગામે વરસાદમાં કામચલાઉ ડાયવર્ઝન ધોવાતા છોટાઉદેપુર ક્વાંટનો વાહન વ્યવહાર ખોરવાયો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે હળવો વરસાદ. સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ. વાપીમાં સૌથી વધુ 6.24 ઇંચ વરસાદ, ઉમરગામમાં 4.8 ઇંચ, વલસાડમાં 4.32 ઇંચ, પારડીમાં 3.68 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના ગામોમાં વરસ્યો 1 થી 4 ઇંચ વરસાદ. વાવણી લાયક વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખુશખુશાલ. રાજ્યમાં બુધવારે સવારે 6 થી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ. બારડોલીમાં સૌથી વધુ 7.68 ઇંચ, પલસાણામાં 7.56 ઇંચ, સુરતના મહુવા, વલસાડના વાપી, ઉમરગામમાં પણ 7 ઇંચથી વધુ વરસાદ. 53 તાલુકામાં 1 થી 6 ઇંચ સુધીનો વરસાદ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં મેઘમહેર. માત્ર 2 જ કલાકમાં 3 ઇંચ વરસાદ. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ. સૂત્રાપાડાના પ્રશ્નવડા ગામમાં રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતો થયા ખુશ. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો. અમદાવાદમાં પણ સાંજના સમય બાદ વાતાવરણમાં આવ્યો પલટો. ઉકળાટ અને બફારાથી લોકોની રાહત. એસજી હાઈવે, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસ્યો વરસાદ. ઉમરપાડામાં 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ. ઉમરપાડા ઉપરાંત માંડવી, બારડોલી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ. રસ્તાઓ થયા પાણી. મહેસાણામાં પણ ધીમી ધારે વરસાદ. લોકોને બફારાથી મળી રાહત. ધીમી ધારે આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાકને ફાયદારૂપ વરસાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં બદલાયું વાતાવરણ. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. લીંબડી ઉપરાંત દેવપરા, રામરાજપર, પાણશીણા, જાખડ અને બડોલ ગામમાં વરસાદ. ધીમી ધારે વરસાદ વરસ્યો બાબરામાં. ચરખા, ઊંટવડ, ચામરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા દિવસભરના ઉકળાટમાંથી મળી રાહત. વાવણી લાયક વરસાદ વરસ્યો કુકાવાવમાં. જૂના બાદનપુરમાં વરસાદ વરસતા ખેતીને ફાયદો થશે. આગોતરું વાવેતર કરાયેલા પાકને મળ્યું જીવંતદાન. ધોધમાર વરસાદ ભેસાણમાં. માત્ર 2 કલાકમાં જ વરસ્યો આશરે 3.5 ઇંચ વરસાદ. સ્થાનિક નદી નાળા છલકાયા. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ઉબેણમાં નવા નીરની આવક. નદી 2 કાંઠે વહેતી થઈ. ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢના જોશીપરા ગરનાળું જલમગ્ન. વરસાદી પાણીમાં ફસાઈ એક કાર. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું. વરસાદી ઝાપટા જામકંડોરણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં. ખાટલી, ખજુરડા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ. સ્થાનિક તળાવમાં નવા નીરની આવક. આશરે 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો રાજકોટ ગ્રામ્યમાં. લોધિકાના શાપર, વેરાવળ સહિત તેની આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ. કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને થશે ફાયદો. ઉપરવાસમાં સારા વરસાદ અને જેતપુરમાં મેઘમહેર થતા ગાલોરિયા નદીમાં પૂર.
જેતપુરથી બગસરા જવાનો માર્ગ થયો જળમગ્ન, ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થતા બગસરા તરફ જવાનો માર્ગ થયો બંધ, ગ્રામજનો અને વાહન ચાલકોને હાલાકી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં મેઘમહેર, બપોર બાદ ગાજવીજ સાથે ખાબક્યો સરેરાશ 1.25 ઇંચ વરસાદ. ભારે વરસાદના કારણે આગોતરું વાવેતર કરનાર કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં મેઘમહેર, બપોર બાદ અલગ અલગ ગામડાઓમાં અડધાથી લઈ 1.25 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદો. જોકે હજુ સારા વરસાદની ખેડૂતોને રાહ. પવન સાથે વરસાદ વરસ્યો જામજોધપુરમાં, ભુજબેડી, શેડવડાળા, બુટાવદર, કલ્યાણપુર, ભરડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસ્યો વરસાદ. ભારે વરસાદ ખાબક્યો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં. સ્થાનિક નદીમાં પૂરના કારણે ટોડા ગામ પાસે ડાયવર્ઝનનું ધોવાણ, કાલાવડ ધોરાજી હાઈવે બંધ થતા અટવાયા વાહન ચાલકો. છૂટો છવાયો વરસાદ વરસ્યો હાલોલ, કાલોલ અને ઘોઘંબામાં, માર્ગો થયા પાણી. લાંબા સમય બાદ વરસાદ વરસતા બફારામાંથી મળી રાહત. ધોધમાર વરસાદ વરસ્યો પાવાગઢમાં, માતાજીના મંદિરના પગથિયા પરથી વહેતા થયા પાણી. શક્તિપીઠનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ. છોટાઉદેપુરમાં હાઈવે ઓથોરિટીના વાંકે ખેતરમાં પાણી ભરાયાનો ખેડૂતોનો આરોપ. નેશનલ હાઈવે નંબર 56ની આસપાસ ચાલી રહી છે હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી. પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા ખેતરમાં ભરાયા ઘૂંટણસમા પાણી. વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝમાઝમ વરસાદ વરસ્યો પાદરામાં. પવન સાથે વરસતા વરસાદથી માર્ગો પર વહેતા થયા પાણી. કરજણ અને શિનોરમાં પણ ધીમી ધારે વરસ્યો વરસાદ. વરસાદી ઝાપટા સંઘ પ્રદેશ દમણમાં, અનેક વિસ્તારમાં ભરાયા પાણી. મગરાવાડા વિસ્તાર અને સરકારી કોલેજ વિસ્તારમાં જળનો જમાવડાના કારણે લોકોને પડી હાલાકી. ધોધમાર વરસાદ વરસ્યો સાપુતારા અને તેની આસપાસના વિસ્તારમાં. માલેગામ, સામગાહન, ગોટિયામાળ, જોગબારી, જાખાના સહિતના વિસ્તારમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશ. કોતરમાંથી પાણી વહેતા થયા. વરસાદ વરસતા સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સુરત શહેરમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. ઉધના વિસ્તારમાં ભરાયા પાણી. પાંડેસરાની ભેસ્તાન જતો રસ્તો પાણીમાં ગરકાવ. બીઆરટીએસ ટ્રેકમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી.